અરવલ્લી મેઘરજનગરના એસબીઆઈ બેંકના એટીએમમાંથી રૂપિયા 13,29,000ની થયેલી ચોરીના મામલે પોલીસે તપાસ હાથ ધરી છે। ઉચ્ચ અધિકારીઓ સહિત સ્થાનિક પોલીસની ટીમ ઘટના સ્થળ પર પહોંચી સીસીટીવી ફૂટેજ ચકાસવાની તજવીજ હાથ ધરી હતી। આ દરમિયાન આરોપીઓએ મોડાસા ખાતેની ઇકો વાન ચોરી કરી મેઘરજમાં ઘટનાને અંજામ આપ્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે। સમગ્ર ઘટનાની અરવલ્લી લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। એટીએમ કટ કરવા માટે જે કટરનો યુઝ કરેલો એ કટર અને સાથે સાથે જે એટીએમમાં કેશ લોડ કરવા માટેની જે કેસેટ્સ હોય છે એ કેસેટ્સ અને ડુંગરપુર બાયપાસ રોડ ઉપર આપણને જે અહીંથી મોડાસા રૂરલમાંથી એક ગાડી ઇકો ગાડી છે એ ચોરાઈ ગઈ હતી અને જેનો જ ઉપયોગ આ ગુનાના કામે આરોપીઓ કરેલ છે, તો એ પણ બિનવારસી હાલતમાં આપણે